એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ પકડાયું છે। જી હા, એલસીબી અને એસઓજી અમીરગઢ પોલીસે બાતમીના આધારે આ ડ્રગ્સ પકડી પાડ્યું છે। દિલ્હીથી મુંબઈ તરફ જઈ રહેલી લક્ઝરી બસમાંથી એમડીએફ ડ્રગ્સ ઝડપાયું છે। બસમાં વિદેશી મહિલા મુંબઈ તરફ ડ્રગ્સને લઈ જઈ રહી હતી। એલસીબીએ મહિલા સહિત મુદ્દા માલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે। ડ્રગ્સ ક્યાં લઈ જવામાં આવતું હતું, કોણે આપવાનું હતું અને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ પકડાતું રહે છે। અગાઉ પણ જે કહી શકાય કે ડ્રગ્સને રોકવા માટે ગુજરાતનો જે કોસ્ટલ આખો દરિયા કિનારો જે છે, 1600 કિલોમીટરનો ગુજરાતનો દરિયા કિનારો છે। આ દરિયા કિનારા પર હવે પોલીસે ચાંપતી નજર ગોઠવી દીધી છે અને તેને લીધે થઈને અવારનવાર ડ્રગ્સ પકડાતું હોય છે। ફરી એકવાર અમીરગઢ પોલીસ ચેક પોસ્ટ પરથી આ એક ડ્રગ્સ ઝડપાયું હતું। એક મહિલા જે છે તે બોમ્બે આ ડ્રગ્સને લઈ જતી હતી અને બાતમીના આધારે આ મહિલાની પૂછપરછ અને તેના સામાનની તપાસ કરતા તેમાંથી ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ મહિલા ડ્રગ્સ ક્યાંથી લાવી અને મુંબઈ તે કોને આપવાની હતી, આ દરેક જે કહી શકાય કે મૂંઝવતા પ્રશ્નો હોય છે તેના ચાલતા અત્યારે તેની પૂછપરછ ચાલી રહી છે અને આ મહિલાને હાલ તો અટકાયત કરવામાં આવી છે અને તેને રિમાન્ડ પર લેવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો અવારનવાર આ રીતે ડ્રગ્સ પકડાવવું એટલે જાણે કે પોલીસની પોલ ખુલ્લી પડતી હોય તેવું પણ જોવા મળતું હોય છે, કારણ કે ગુજરાતમાં ડ્રગ્સ ક્યાંથી ઘુસાડવામાં આવે છે, કારણ કે વારંવાર સતર્કતા હોવા છતાં પણ ગુજરાતમાં કરોડોનું ડ્રગ્સ અત્યાર સુધીમાં ઘુસાડવામાં આવ્યું છે। હા, એસઓજી અને પોલીસની ટીમે સતર્કતા બતાવતા, એલસીબીએ પણ પોતાની સતર્કતા બતાવતા અવારનવાર ડ્રગ્સને પકડી પાડવામાં આવે છે, છતાં પણ હજુ ડ્રગ્સ પૂરતા પ્રમાણમાં પકડાયું ન હોય તેવી ક્યાંક ને ક્યાંક શંકા જતી હોય છે। અહીં આ મહિલા પણ પકડાઈ છે અને તે ડ્રગ્સ ક્યાંથી લાવી અને મુંબઈમાં કોને આપવાની હતી, ક્યારે આપવાની હતી વગેરે જેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે, જેની હાલ તપાસ ચાલી રહી છે।